ઘણી બધી વાતો કરીએ છીએ, પરંતુ આપણો વર્ગખંડ એ પ્રકારની પરિસ્થિતિમાં ગોઠવાયેલો છે ખરા? વિજ્ઞાન વિષય જ્યારે મારે શીખવવો હોય ત્યારે પ્રાયોગિક શિક્ષણ ઉપર બહુ જ મોટો ભાર મૂકવાની જરૂરિયાત જણાય છે. ક્યાંક એવું પણ જોવા મળે છે કે વિના પ્રયોગે જ્યારે વિજ્ઞાનનું અધ્યાપન કાર્ય થતું હોય ત્યારે આની ફલશ્રુતિ જે પ્રકારે આવી જોઈએ એ પ્રકારની આપણે સૌ મેળવી શકતા નથી. રોજિંદા જીવનમાં જે પણ ઘટનાઓ બની રહી છે, વ્યવહારમાં જે પણ પરિવર્તનો આવી રહ્યા છે, પર્યાવરણમાં જે પણ બદલાવો આવી રહ્યા છે, એને કોઈને કોઈ કક્ષાએ જો વિજ્ઞાન સાથે આપણે સૌ સાંકળી શકીએ તો વિજ્ઞાનના જે પરિણામો છે, જે ઘટનાઓ ઘટી રહી છે, એને વિજ્ઞાન સાથે બહુ સારી રીતે એટેચમેન્ટ કરી અને કોઈક ચોક્કસ નિચોડ ઉપર પહોંચી શકીએ છીએ અને કોઈક નવા આયામો આપણે સૌ સર્જી શકીએ છીએ. અત્યારે આપણો જે પાઠ્યપુસ્તકમાં જે કન્ટેન્ટ આપેલું છે એમાં મુખ્યત્વે 7 બાબતો ઉપર ભાર મૂકેલો છે. આપ સૌ કદાચ જાણતા હશો. સૌથી પહેલું છે કે ખોરાક ક્યાંથી મળે છે અને એની પ્રોસેસ શું છે એ ખરેખર જો સમજે તો ઘણું બધું વિજ્ઞાનનો હાથ આપણે સમજાવી શકીએ છીએ. સાથે બીજી વસ્તુ આવે છે કે સામગ્રી, પદાર્થો અને સજીવ સૃષ્ટિ. આ બાબત પણ આપણે ખાસ જો ફોકસ કરીએ, સજીવ સૃષ્ટિ એટલે વનસ્પતિ સૃષ્ટિ હોઈ શકે, પ્રાણી સૃષ્ટિ, અને આ બંને વચ્ચેનો જો સમન્વય સાધી અને બાળકોને વર્ગખંડની અંદર આપણે બહુ સારી રીતે જો સમજાવી શકીએ તો વિજ્ઞાનના ચોક્કસ હાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. ત્રીજો મુદ્દો એની અંદર જે છે સજીવ સૃષ્ટિએ વાત કરી કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચેનું જો સમન્વય સાધી અને આ પ્રકારે આપણે જો વર્ગખંડમાં કામ કરીશું તો વિજ્ઞાનના ચોક્કસ નિયમો સુધી પહોંચી શકીએ છીએ. ચોથી વસ્તુ છે કે વસ્તુઓ કઈ રીતે કામ કરે છે. આપણી રોજિંદી ઘટનાઓ જે બની રહી છે, આપણી જીવનની રોજિંદી ક્રિયાઓ બહુ સરળ બનાવી રહ્યા છે. આ બધી જ જીવનને સરળ બનાવવાની જે ક્રિયાઓ છે અથવા તો જે વસ્તુઓ છે એ કઈ રીતે કામ કરે છે એનું જો મિકેનિઝમ બાળકોને આપણે બહુ સારી રીતે સમજાવી શકીએ તો કદાચ વિજ્ઞાન વિશે બહુ સારી રીતે એવી સમજ આપી શકીએ છીએ. 5મી બાબત આવે છે કે પદાર્થ, લોકો અને વિચારોમાં બદલાવ. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે ડાર્વિન અને લેમાર્કનો જે ઉત્ક્રાંતિવાદ આવ્યો અને એના પછી જે વિજ્ઞાને હરણફાળ ભરી છે અથવા જે પણ બદલાવ આવ્યા છે એ પ્રકારે જે પદાર્થ, લોકો અને વિચારોમાં જે બદલાવો આવી રહ્યા છે એને જો વિજ્ઞાનના પરિપ્રેક્ષમાં રહી અને એની સાથે સાંકળી અને જો એની સમજવાનો પ્રયત્ન કરીશું તો કદાચ વિજ્ઞાન બહુ સારી રીતે આપણે સૌ સમજાવી શકીશું. 6થો મુદ્દો છે કુદરતી ઘટનાઓ. વિશ્વની અંદર ઘણી બધી ઘટનાઓ રોજિંદી બની રહી છે. કદાચ થોડાક સમય પહેલાં વર્તમાનપત્રમાં આપ સૌએ જોયું હશે કે કરોડો ઘન ફૂટ અથવા એમ પણ કહી શકીએ કે કરોડો ઘન મીટર જેટલો બરફ ઓગળી રહ્યો છે. હવે જો આટલો બધો બરફ એક સાથે ઓગળે અને પૃથ્વી ઉપર બધું જ પાણી એનું જો ફરી વળે તો જે નીચાણવાળા વિસ્તારો છે એની શું સ્થિતિ થાય એ આપણે સૌ વિજ્ઞાનના શિક્ષક મિત્રો સારી રીતે કલ્પી શકીએ છીએ. એટલે આ કુદરતી ઘટનાઓને પણ જો વિજ્ઞાન સાથે સાંકળી અને જો આપણે બાળકોને સારી રીતે કલ્પી શકીએ છીએ, એટલે આ કુદરતી ઘટનાઓને પણ જો વિજ્ઞાન સાથે સાંકળી અને જો આપણે પ્રાકૃતિક સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો એ વસ્તુ પણ જો આપણે બાળકોને સમજાવીશું તો ઘણું બધું સારી રીતે આપણે વિજ્ઞાન વિશે બાળકોને સમજાવી શકીશું. મૂલ્યાંકન થતું હોય છે, સાચો પડે છે અથવા 100% સંભાવના પણ કહી શકાય છે. હવે આ પ્રકારના સમયમાં જ્યારે આપણે બાળકોનું સાથે અધ્યાપન કાર્ય કરી રહ્યા છીએ ત્યારે સૌથી અગત્યની જરૂરિયાત એ બને છે કે એને ડિસ્ક્રિપ્ટિવ તરફ લઈ જઈએ. આ સાથે સાથ જે વર્તમાન અભ્યાસક્રમ જે 7 ક્ષેત્રોમાં વિભાજિત થયેલો છે એ 7 ક્ષેત્રોને આપણે જો કદાચ ડિસ્ક્રિપ્ટિવ મોડમાં બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરીશું તો વિજ્ઞાનનું જે હાર્થ છે, જે વિજ્ઞાન વિશે આપણે સારી વાતો કરવી છે એ બહુ જ સારી રીતે આપણે બાળકોને સમજાવી શકીશું. એટલે આપ સૌને વિનંતી છે, નિષ્ઠાનું જે ઓનલાઈન જે મોડ્યુલ અત્યારે મૂકેલું છે અથવા તો ઓનલાઈન જે આપણે કોર્સ દીક્ષા પોર્ટલ ઉપર કરી રહ્યા છીએ એ બહુ સારી રીતે અને એની અંદર 2 પ્રકારના ઉદાહરણો ખાસ આપેલા છે. એક અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને વિદ્યુત. આ એક નાનો કમ્પોનન્ટ છે અથવા તો વિજ્ઞાનનો પાર્ટ કહી શકાય. એને જો આટલી બધી મથામણ પછી જો આપણે બાળકને સમજાવી શકતા હોઈએ તો વિજ્ઞાનની અંદર જેટલી પણ બાબતો આવે છે, જે સંકલ્પનાઓ સ્પષ્ટ કરવી છે એ બધા જ વિશે જો આટલું ઊંડાણપૂર્વક આપણે જો સાથે મળીને કામ કરીશું તો કદાચ બની શકે કે જે પણ વસ્તુ આપણે સમજાવી છે એ બાળકને ચોક્કસ પ્રકારે સમજાવી શકીશું. સાથે કહેતા એ પણ આનંદ થાય છે કે GCRT મારફતે દર ગુરુવારે 1 કદમ આગળ શીર્ષક હેઠળ આપ સમક્ષ ઘણા બધા પ્રશ્નો મૂકવામાં આવે છે. આપ સુધી એ કદાચ સોશિયલ મીડિયા મારફતે GCRTની વેબસાઇટ ઉપર જ્યારે હોમ પેજ ખોલીએ છીએ ત્યારે 1 કદમ આગળ અને ન્યૂ બ્લિંક સતત થતું, ત્યારે અત્યાર સુધી 10 જે એપિસોડ રિલીઝ થયેલા છે બધા એકી સાથે જોઈ શકો છો અને એના પ્રત્યુત્તર પણ આપ સૌ આપી શકો છો. એટલે આપ સૌને ખાસ આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ 1 કદમ આગળ છે, એક વખત એને જુઓ અને એમાં માત્ર MCQ પ્રકારના પ્રશ્નો નથી, ડિસ્ક્રિપ્ટિવ અને બાળક કેવું પ્રકારનું વિચારે છે અથવા તો મારે ન્યૂ નોર્મલ જ્યારે કન્ડિશન છે ત્યારે વર્ગખંડમાં કેવા પ્રકારના બદલાવ લાવવા
આવવા જોઈએ એ કદાચ જો આપણા પક્ષે આપણે શરૂઆત કરીશું તો કદાચ બની શકે કે આગામી સમયમાં વિજ્ઞાનનું જે શિક્ષણ આપણે વર્ગખંડ સુધી આપવા જઈ રહ્યા છીએ અને પ્રાયોગિક શિક્ષણ ઉપર જે આપણે ભાગ મૂકવો છે એ બહુ સારી રીતે મૂકી શકીશું. આભાર. ભાર્ગવભાઈ સરસ રીતે આપણને વાત કરી કે 7 ક્ષેત્રો વિજ્ઞાનના છે, એના અંદર શિક્ષકે કેવી રીતે કાર્ય કરવાનું છે. સાથે સાથે એમણે એક કદમ આગળના માધ્યમથી શિક્ષકોએ કેવી રીતે હવે પ્રાયોગિક કાર્ય ઉપર વિશેષ ભાર મૂકવાનો છે અને વર્ગખંડ પ્રક્રિયામાં કેવી રીતે બદલાવ લાવવાનો છે એની સરસ મજાની પ્રસ્તુતિ કરી છે. આગળના ક્રમે ડાયટ નવસારીમાંથી હિરેનભાઈ વ્યાસ છે, જે આપણને વિડીયોના માધ્યમથી આ નિષ્ઠા મોડ્યુલ વિજ્ઞાનનું છે એના વિશેની વાત કરશે. આ કોર્સમાં જોડાવાથી શિક્ષકોને કયા કયા રીતે તમે વર્ગખંડમાં બદલાવ લાવી શકશો એની સરસ સમજૂતી પ્રસ્તુત થવા જઈ રહી છે. તો હિરેનભાઈ, નવસારી ડાયટ. નમસ્કાર. નિષ્ઠા તાલીમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન શિક્ષણ શાસ્ત્ર વિશે ચર્ચા કરીશું. આપ સવારથી અત્યાર સુધી મોડ્યુલનું વાંચન કર્યું છે, માટે મોડ્યુલની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવેલ છે તેનો ખ્યાલ છે. આપ હવે વિજ્ઞાન શિક્ષણ શાસ્ત્રને પણ સમજતા થયા છો. આજે આપણે ફરીથી એ જોવા પ્રયત્ન કરીએ કે આ મોડ્યુલની વિશેષતા શું છે અને વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાન શિક્ષણ એટલે શું અને વર્ગખંડની અંદર વિજ્ઞાન શિક્ષણ કેવી રીતે થવું જોઈએ. તો વારાફરતી આપણે આ તમામ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. આ મોડ્યુલના કેટલાક હેતુઓ છે. સૌથી પહેલો હેતુ છે એક વિષય તરીકે વિજ્ઞાનનું સ્વરૂપ જાણવું. આપ સર્વ જાણો છો કે ધોરણ 6, 7, 8ની અંદર વિજ્ઞાન એક વિષય તરીકે વિદ્યાર્થી સમક્ષ આવે છે. આવી વખતે વિજ્ઞાન શું છે તેનો ખ્યાલ બાળકને આવવો જોઈએ. આપ જાણો છો કે વિજ્ઞાન એ આપણા આસપાસ છુપાયેલા સત્યને બહાર કાઢે છે, આપણી સમક્ષ એ સત્યને રજૂ કરે છે. વિજ્ઞાન એમ કહે છે કે જે કંઈ પણ સિદ્ધાંત કે નિયમો છે તેને પ્રયોગના પરિણામના આધારે સ્વીકારો. સાબિતી વગર કંઈ પણ વસ્તુ સ્વીકારો નહીં. જ્યારે તમે વિજ્ઞાનના કોઈ નિયમો વિદ્યાર્થી સમક્ષ રજૂ કરો છો ત્યારે એની સાબિતી આપો. વિદ્યાર્થીના મનમાં કોઈ પણ શંકા રહેવી જોઈએ નહીં, અને એ જ વિજ્ઞાન છે. વિજ્ઞાન એ તપાસ છે. વિદ્યાર્થીના મનમાં કંઈ પ્રશ્નો ઉપસ્થિત થશે, વિદ્યાર્થી એ પ્રશ્નોનું સમાધાન કરવા સારું પોતાના સ્વાધ્યાય સાથે ચર્ચા કરશે, શિક્ષક સાથે ચર્ચા કરશે, પ્રવૃત્તિ કે પ્રયોગ કરી જોશે, સંદર્ભોમાં એ પ્રશ્નોનો જવાબ શોધશે અને આ રીતે એ પ્રશ્નોનો જવાબ પ્રાપ્ત કરી જ્ઞાનમાં વધારો કરશે. આ જ વિજ્ઞાન છે. તો આ વિજ્ઞાનનું સ્વરૂપ છે. તમે પણ જ્યારે વર્ગખંડમાં જાઓ ત્યારે વિદ્યાર્થીને કોઈ પણ નિયમો કે સંકલ્પના સાબિતી સાથે જણાવો. એ નિયમ કે સંકલ્પના સંદર્ભે વિદ્યાર્થીના મનમાં કોઈ પણ સંદેહ ન રહે તેની કાળજી રાખો. બીજો હેતુ છે ઉચ્ચ પ્રાથમિક સ્તરે અભ્યાસક્રમની અપેક્ષાઓ અને અધ્યયન નિષ્પત્તિની માહિતી પ્રાપ્ત કરવી. ધોરણ 6, 7, 8ની અંદર વિદ્યાર્થી વિજ્ઞાનનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. આ 3 વર્ષ વિજ્ઞાનના શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીમાં કયું જ્ઞાન અપેક્ષિત છે, વિદ્યાર્થીમાં કયા કૌશલ્યના વિકાસની અપેક્ષા રાખવામાં આવે છે, તેનો ખ્યાલ આપણને આ મોડ્યુલના અધ્યયન બાદ પ્રાપ્ત થશે. કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ 6, 7, 8ના વિજ્ઞાનના અભ્યાસક્રમમાં છે અને એ અધ્યયન નિષ્પત્તિઓ કયા કૌશલ્યના વિકાસ તરફ આપણું ધ્યાન દોરે છે એનો ખ્યાલ પણ આપણને પ્રાપ્ત થશે. જ્યારે વિદ્યાર્થી સાથે તમે આદાન પ્રદાન કરતા હો ત્યારે વિજ્ઞાન શિક્ષણની પ્રક્રિયાને શોધખોળની પ્રક્રિયા અને જ્ઞાનના સર્જનના પ્રક્રિયા તરીકે જોઈ. આ ખૂબ મહત્વની બાબત છે કે વિજ્ઞાનનું શિક્ષણ એ બીજું કંઈ નથી પરંતુ આપણી આસપાસ જે ઘટના બને છે એ ઘટના પાછળના કારણો શોધવા માટેનું શિક્ષણ છે. આપણી આસપાસ જે સત્ય છુપાયેલું છે એ સત્યને શોધવા માટેની પ્રવૃત્તિ કરવા માટેનું વિજ્ઞાન છે. આમ વિજ્ઞાન શિક્ષણ એ તપાસ છે. ફરીથી આપને કહું છું કે
વર્ગખંડની અંદર વિદ્યાર્થીને તપાસ માટે જોતો રહેવો જોઈએ. તપાસ એટલે એ અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કરીને માહિતી એકત્ર કરે, શિક્ષક સાથે ચર્ચા કરીને માહિતી એકત્ર કરે, વાલી કે અન્ય જ્ઞાની વ્યક્તિ સાથે ચર્ચા કરીને માહિતી એકત્ર કરે, કંઈક પ્રવૃત્તિ કે પ્રયોગ કરી જોઈ પોતાના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે તેના સંદર્ભે, પુસ્તકાલયમાંથી કે ઇન્ટરનેટમાંથી સંદર્ભો પ્રાપ્ત કરે, એમાંથી માહિતી પ્રાપ્ત કરે અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરે. આ તપાસ છે. તો એમ કહેવાય કે વિજ્ઞાન શિક્ષણ એ તપાસનું શિક્ષણ છે. વિજ્ઞાન શિક્ષણની પ્રક્રિયાને શોધખોળની પ્રક્રિયા અને જ્ઞાનના સર્જનની પ્રક્રિયા તરીકે જોવાની છે. વિદ્યાર્થી તપાસ આદરીને જે માહિતી પ્રાપ્ત કરશે એના આધારે એ પોતાના જ્ઞાનમાં વધારો કરશે, એ પોતાના માટે નવું જ્ઞાનનું સર્જન કરશે. અને એ જ એમ કહેવાય છે કે કન્સ્ટ્રક્ટિવિઝમ છે. તો એ જોવાનું છે કે એ કેવી રીતે શક્ય બનશે વર્ગખંડની અંદર, એ આ મોડ્યુલની અંદર આપવામાં આવેલ છે. પ્રવૃત્તિ, રમતો અને પરંપરાગત કળાની મદદથી વિજ્ઞાનના અધ્યયનને અસરકારક બનાવો. વિજ્ઞાનના શિક્ષણને પ્રવૃત્તિ થકી વિદ્યાર્થી સમક્ષ લઈ જાઓ. વિજ્ઞાનની સંકલ્પનાને પ્રવૃત્તિ કે રમતો થકી વિદ્યાર્થી સુધી લઈ જાઓ. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિષય વસ્તુ, અધ્યાપન શાસ્ત્ર અને મૂલ્યાંકનનું એકબીજા સાથે સંકલન સાધવું. આ પણ મહત્વની બાબત છે. વિષય વસ્તુને અનુરૂપ યોગ્ય શૈક્ષણિક પદ્ધતિની પસંદગી કરીને એ વિષય વસ્તુને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવાનું છે. વિષય વસ્તુની રજૂઆત દરમિયાન જ વિદ્યાર્થીમાં વિષય વસ્તુ સંદર્ભે સમજ વિકસી કે નહીં અને અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યનો વિકાસ થયો કે નહીં તે માટે મૂલ્યાંકન કરતા રહેવાનું છે. તો આ મોડ્યુલ આપણને એ પણ ખ્યાલ આપશે કે વિદ્યાર્થીમાં વિષય વસ્તુ સંદર્ભે સમજ વિકસી કે નહીં, વિદ્યાર્થીમાં ચોક્કસ કૌશલ્યનો વિકાસ થયો કે નહીં, એ જાણવા માટે મૂલ્યાંકન કેવી રીતે કરવું. અને આ મોડ્યુલ એમ કહે છે કે મૂલ્યાંકન વિષય વસ્તુની રજૂઆતની સાથે સાથે સતત થતું રહેવું જોઈએ. એની વાત આપણે પછી કરીશું જ. જુદા જુદા અધ્યયન અનુભવની મદદથી સંકલ્પનાની સમજ વિદ્યાર્થી સુધી પહોંચાડે. વિદ્યાર્થીને શક્ય હોય ત્યાં સુધી વાસ્તવિક અનુભવ આપો અને એ અનુભવ થકી વિદ્યાર્થી જાતે જ સંકલ્પનાની સમજ પ્રાપ્ત કરે એ પ્રકારની વર્ગ વ્યવસ્થા તમે ગોઠવો. કોર્સ આઉટલાઇન જોઈએ કે મોડ્યુલની અંદર શું આપવામાં આવેલું છે. વિજ્ઞાન શિક્ષણનો પરિચય આપવામાં આવેલો છે, એટલે કે વિજ્ઞાન શિક્ષણ શું છે, વિજ્ઞાન શિક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેના વિશે ડિટેલમાં આપવામાં આવ્યું છે અને એનો વિડીયો પણ આપવામાં આવેલ છે. અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કેવી હોવી જોઈએ એના વિશેની માહિતી આપવામાં આવેલ છે. 3 ઉદાહરણ દ્વારા એ સમજાવવા પ્રયત્ન કરેલ છે. વિજ્ઞાનમાં સૂચિત શૈક્ષણિક પ્રક્રિયાઓ. વિજ્ઞાનમાં સામાન્ય રીતે શૈક્ષણિક પ્રક્રિયા કેવી રીતે થવી જોઈએ કે જેથી વિજ્ઞાન શિક્ષણ અસરકારક બને છે એ શૈક્ષણિક પ્રક્રિયાની સમજ આપવામાં આવેલ છે. ક્રિયા દ્વારા શિક્ષણ એટલે કે વિજ્ઞાન શિક્ષણ શું છે, અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટેની વર્ગખંડ પ્રક્રિયા કઈ છે, વિજ્ઞાનમાં સામાન્ય રીતે કઈ શૈક્ષણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ, એ તમામ બાબતને સમાવતા 3 ઉદાહરણો તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે. એ 3 ઉદાહરણ થકી ઉપરોક્ત બાબતને કેવી રીતે તમે વર્ગખંડમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો તે સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. આ પોર્ટફોલિયો એક્ટિવિટી આપવામાં આવેલી છે કે જેમાં તમારે કરી સક્રિય રહે એ માટેનું એકમ આયોજન તૈયાર કરવાનું છે. એના મુદ્દા આપવામાં આવેલ છે અને ક્વિઝ આપવામાં આવેલ છે. ક્વિઝ અહીં એ સેલ્ફ ઇવેલ્યુએશન છે. તમે જે કંઈ પણ મોડ્યુલની અંદર સમજ પ્રાપ્ત કરી છે એ સમજ તમારામાં વિકસી છે કે નહીં એ આ ક્વિઝમાં રજૂ કરેલા પ્રશ્નોના જવાબ તમે આપશો ત્યારે તમારું સેલ્ફ ઇવેલ્યુએશન થશે. તો આ રીતે મોડ્યુલનો વિકાસ કરવામાં આવેલ છે. આ મોડ્યુલ આઉટલાઇન છે. હવે આપણે પહેલો મુદ્દો જોઈએ, વિજ્ઞાન શિક્ષણનો પરિચય. અવલોકનો આપણી આસપાસનું જગત જોઈને, પર્યાવરણમાં ઉદ્ભવતા વિવિધ ધ્વનિ સાંભળીને, વિવિધ ગંધ પારખીને, વિવિધ સપાટીઓને સ્પર્શ કરીને કે પછી સ્વાદ દ્વારા મેળવી શકાય છે. વિજ્ઞાન શિક્ષણનું એક સૌથી મહત્વનું કૌશલ્ય છે એ અવલોકન. વિદ્યાર્થીમાં અવલોકન શક્તિ વિકસાવવી. અવલોકન સ્પર્શ દ્વારા મેળવી શકાય છે. દાખલા તરીકે તમે શાળા બાગમાં વિદ્યાર્થીને લઈ જાઓ અને થડને અડવા કહો વિદ્યાર્થીને. એ થડ લીસું છે કે ખરબચડું છે વિદ્યાર્થીને ખ્યાલ આવશે. કોઈક ઘટના વિદ્યાર્થીને બતાવો, એનું અવલોકન કરાવો તો એ ઘટનાનું
નું અવલોકન થકી એ ઘટનાની લાક્ષણિકતા જાણવા પ્રયત્ન કરશે. દાખલા તરીકે મેઘધનુષ્ય જોઈ છે તો એ ઘટના છે, એનું અવલોકન કરશે તો એને ખબર પડશે કે 7 રંગ દેખાય છે. પર્ણ બતાવીને તમે પર્ણના શિરાવિન્યાસમાં જોવા મળતી વિવિધતાનો ખ્યાલ આપી શકો, એ પણ અવલોકન છે. આ અવલોકન જ જિજ્ઞાસાને જન્મ આપશે અને વિજ્ઞાન શિક્ષણ માટે વિદ્યાર્થીમાં જિજ્ઞાસા ઉત્પન્ન થવી એ ખૂબ જરૂરી છે. તો અહીં કહેવામાં આવ્યું છે કે સૌપ્રથમ તમે વિદ્યાર્થીને જુદા જુદા અવલોકન કરવા પ્રેરો. એ અવલોકન યોગ્ય રીતે કરશે તેનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે. આ જિજ્ઞાસા તપાસને જન્મ આપે છે. એના મનમાં જે જિજ્ઞાસા ઉદ્ભવી એ જિજ્ઞાસાને સંતોષવા એ તપાસ આદર્શે. એટલે કે ફરીથી કહું છું, તપાસ એટલે શું? સરળ તપાસ એટલે શું? તો કોઈ પ્રવૃત્તિ કે પ્રયોગ કરી જુઓ. મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના નિરાકરણ માટે અન્ય વિદ્યાર્થી કે શિક્ષક સાથે ચર્ચા કરવી. મનમાં ઉદ્ભવેલી જિજ્ઞાસાને સંતોષવા માટે સંદર્ભ ગ્રંથો કે ઇન્ટરનેટ પરથી માહિતી એકત્ર કરવી, આ તપાસ છે. નિયમ કે સિદ્ધાંતને ચકાસવા માટે એ પ્રયોગ આદર્શે. તો તપાસ કરવી, નિયમ કે સિદ્ધાંતને ચકાસવા માટે પ્રયોગ કરવો કે પ્રશ્નોના જવાબ મેળવવા માટે જુદી જુદી ઉત્કલ્પના રચવી, આ પણ વિજ્ઞાન શિક્ષણનો એક મહત્વનો ભાગ છે. વિજ્ઞાન શિક્ષણ થકી આપણે વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક જુસ્સો અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો છે. વૈજ્ઞાનિક જુસ્સો એટલે સતત મંડ્યા રહેવું, સત્યની શોધ પાછળ સતત લાગેલા રહેવું, નિષ્ફળતાથી ડગવું નહીં. અને વૈજ્ઞાનિક અભિગમ એટલે કંઈ પણ વસ્તુ સાબિતી વગર સ્વીકારો નહીં, કોઈ પણ નિયમ કે સિદ્ધાંત સાબિતી વગર સ્વીકારો નહીં. સામેવાળો જે કહે છે તે તમે એનું સાચું ના માની લો, એની પાસે સાબિતી માંગો, અથવા તો તમે સામેવાળો જે કંઈ કહે છે તેને પ્રયોગ કે પ્રવૃત્તિ દ્વારા ચકાસો અને પછી તમને એવું લાગે કે સાચું છે તો જ સાચું માનો. એ વૈજ્ઞાનિક વલણ છે. તો વિજ્ઞાન શિક્ષણ થકી આપણે વૈજ્ઞાનિક વલણનો વિકાસ કરવાનો છે. વિજ્ઞાન શિક્ષણ થકી આપણે કેટલાક કૌશલ્યનો વિકાસ કરવાનો છે, જેમ કે અવલોકન. એ ખૂબ મહત્વનું કૌશલ્ય છે, જેના થકી જ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, જેના થકી જ આપણે પદાર્થની લાક્ષણિકતા કે ગુણધર્મને ઓળખી શકીએ છીએ, એમાં ભેદ પારખી શકીએ છીએ. પ્રશ્ન પૂછવો અથવા તો પ્રશ્ન કેળવવો એટલે કે પોતાના મનમાં જે કંઈ પણ જિજ્ઞાસા ઉદ્ભવી છે એ સંદર્ભે પ્રશ્નો રજૂ કરવા, અથવા તો એ પ્રશ્ન જે પોતાના મનમાં ઉદ્ભવ્યો છે તેનો જવાબ મેળવવા પ્રયત્નશીલ રહેવું. તો એના મનમાં અવલોકન થકી સતત જિજ્ઞાસા ઉત્પન્ન થતી રહેવી જોઈએ. આ કૌશલ્ય વિકસાવવાનું છે. જ્ઞાન મેળવવા માટેના વિવિધ સ્ત્રોતો શોધવા, તપાસ અંગેનું આયોજન કરવું. એકવાર પ્રશ્ન ઉદ્ભવે ત્યારબાદ એ પ્રશ્નનો જવાબ મેળવવા સતત માહિતી એકત્ર કરતા રહેવી, અને એ માહિતી ક્યાંથી મળશે, એ જ્ઞાન ક્યાંથી મળશે એ માટેના વિવિધ સ્ત્રોત શોધવા, સંદર્ભો શોધવા. પોતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નનું નિરાકરણ માટે તપાસ આદરવી. પોતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નનું નિરાકરણ માટે પૂર્વધારણાની રચના કરવી કે જો હું આમ કરીશ તો કદાચ આ પ્રશ્નનો જવાબ મળે. તો આ બધા કૌશલ્યનો વિદ્યાર્થીમાં વિકાસ થવો જોઈએ. અવલોકન કરે, અવલોકન થકી જિજ્ઞાસા ઉત્પન્ન એટલે કે મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય, એ પ્રશ્નના નિરાકરણ માટે માહિતી ક્યાંથી મળશે એ માટે એ બધા સ્ત્રોતો શોધે છે, એ પ્રવૃત્તિ કે પ્રયોગનું આયોજન કરે છે. પ્રશ્નોનો જવાબ મેળવવાના વિવિધ રસ્તાઓ શોધે છે કે જે ઉત્કલ્પના છે કે જો હું આમ કરીશ તો કદાચ મને આનો જવાબ મળે. તો પ્રયોગની એરણ પર કે માહિતી પ્રયોગ થકી કે સ્ત્રોતમાંથી પ્રાપ્ત કર્યા બાદ એનું વિશ્લેષણ કરવું, એનું અર્થઘટન કરવું અને કોઈ તારણ પર પહોંચવું. આ વિજ્ઞાન શિક્ષણનું એક મહત્વનું કૌશલ્ય છે. માહિતી એકત્રકરણ માટેના વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરતા શીખવું. દાખલા તરીકે તાપમાન વિશેની માહિતી એકત્ર કરવી હોય કે સમગ્ર માસ દરમિયાન કેટલું તાપમાન રહે છે, તો તમારે શું કરવું પડે? થર્મોમીટરનો ઉપયોગ કરીને દરરોજનું તાપમાન નોંધવું પડે. તો એ દરરોજનું તાપમાન નોંધો છો એ માહિતી છે, એના માટે થર્મોમીટર એ ઉપકરણ છે. તો થર્મોમીટરનો ઉપયોગ કરતાં તમને આવડતું હોવું જોઈએ. તો માહિતી એકત્રકરણ કરવા માટેના ઉપકરણનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિદ્યાર્થીને શીખવવું એ વિજ્ઞાન શિક્ષણ છે.
તો અહીં લખ્યું છે કે માહિતીના એકત્રીકરણ, વિશ્લેષણ, અર્થઘટન માટેના વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરવાનું કૌશલ્ય વિદ્યાર્થીમાં વિકસાવવાનું છે. વૈકલ્પિક સ્પષ્ટીકરણને તોડવાની, સરખાવવાની અને ધ્યાનમાં લેવાની ગહન વૈચારિક ક્ષમતા વિદ્યાર્થીમાં વિકસાવવાની છે. વૈકલ્પિક સ્પષ્ટીકરણ એટલે વિવિધ ઉત્કલ્પનાઓ, વિવિધ રસ્તાઓ. કોઈ પ્રશ્નના જવાબ માટેના વિવિધ રસ્તાઓ હોય છે. એ દરેક રસ્તાઓ વિશે વિચારવાની ગહન વૈચારિક ક્ષમતા વિદ્યાર્થીમાં વિકસાવવાની છે. એક ઉત્કલ્પનાને ચકાસો, એ નિષ્ફળ જાય તો બીજી ઉત્કલ્પનાને ચકાસો, એટલે કે બીજો રસ્તો અપનાવો. એ નિષ્ફળ જાય તો ત્રીજો રસ્તો અપનાવો. આમ કરતાં કરતાં તમને તમારા મનમાં જે કંઈ પણ જિજ્ઞાસા ઉદ્ભવી હતી તેનું નિરાકરણ પ્રાપ્ત થશે. અને પોતાના વિચારો પર પ્રતિચાર આપવાની ક્ષમતા, પોતે જે કંઈ પણ માને છે તેને અન્ય સમક્ષ નિર્ભય રીતે રજૂ કરવું. પોતાનામાં જે સમજ વિકસી છે એ સમજ અન્ય સુધી પહોંચાડવાની ક્ષમતા પણ વિદ્યાર્થીમાં વિકસાવવાની છે. વિજ્ઞાનની ઉત્ક્રાંતિના ઐતિહાસિક પાસાઓની કદર કરવી. વિજ્ઞાનનો વિકાસ કેવી રીતે થયો છે એના પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરી છે, પોતાનો ખૂબ ભોગ આપ્યો છે. ત્યારે આપણે વિજ્ઞાનને આટલી ઊંચાઈએ લઈ જઈ શક્યા છે. તો એની કદર વિદ્યાર્થી કરે એ જરૂરી છે. પર્યાવરણ લગતી સમસ્યા અંગે સંવેદનશીલ બનવું, એ પર્યાવરણને બચાવતો થાય. પર્યાવરણ સંદર્ભે પોતાનામાં જાગૃતતા વિકસાવે એટલું નહીં, અન્યમાં પણ એ જાગૃતતા વિકસે માટેના પ્રયત્ન કરે. પોતાના થકી પર્યાવરણને નુકસાન ન થાય તેની સતત કાળજી રાખે. વર્ગખંડની બહાર વિદ્યાર્થી જાય ત્યારે તમામ લાઇટ અને પંખા બંધ કરીને જાય, એ પર્યાવરણ સંદર્ભે જાગૃતતા જ છે. વિદ્યાર્થીમાં પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા વિકસે એ પણ જરૂરી છે. પ્રમાણિકતા એટલે જે પરિણામ આવે તેને સ્વીકારે, પૂર્વગ્રહ ન રાખે, હંમેશા સત્યને સ્વીકારે. એકબીજા સાથે સહકારમાં રહીને કાર્ય કરે. તમે પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરો તો એમાં દરેક જૂથના વિદ્યાર્થી એકબીજાના સહકારમાં રહીને કાર્ય કરે. તો કેવી રીતે બીજાના સહકારમાં રહીને કાર્ય કરાય, બીજાના વિચારોને સ્વીકારાય, તે પણ વિજ્ઞાન શિક્ષણ થકી વિદ્યાર્થીમાં વિકસાવવાનું છે. અને જાહેર સંપત્તિની ચિંતા કરે. તમે પ્રયોગ કરવા વિદ્યાર્થીને સાધન આપો છો તો પ્રયોગના સાધનોનો ખૂબ સાવચેતીપૂર્વક ઉપયોગ કરે. એટલું જ નહીં, પ્રયોગ પૂર્ણ થાય પછી એને સ્વચ્છ કરીને યોગ્ય જગ્યાએ પણ મૂકે. આવી ટેવ જો વિકસાવી હશે તો ભવિષ્યમાં નાગરિક બનશે ત્યારે જાહેર સંપત્તિની ચિંતા કરતો થશે, એને નુકસાન કરશે નહીં. તો આવા કૌશલ્ય વિજ્ઞાન શિક્ષણ થકી વિકસે તે જરૂરી છે. તમારા ધોરણ 6 થી 8ના જે કંઈ પણ અભ્યાસક્રમ છે, એટલે કે વિષય વસ્તુ છે, તેના આ 7 ક્ષેત્રોમાં વહેંચવામાં આવેલ છે. એમાં છે ખોરાક, સામગ્રી અને પદાર્થો, સજીવ સૃષ્ટિ, વસ્તુઓ કઈ રીતે કામ કરે છે, વસ્તુઓ, લોકો અને વિચારોમાં બદલાવ, કુદરતી ઘટનાઓ અને પ્રાકૃતિક સંસાધનો. તમારા માટે આ હોમવર્ક છે કે તમારા ધોરણ 6, 7, 8ના પાઠ્યપુસ્તકના વિષય વસ્તુને આ 7 ક્ષેત્રોમાં વહેંચવાનું છે. તમારે એક ઉદાહરણ આપું. દાખલા તરીકે બળ અને ગતિ છે તો એ વસ્તુઓ કઈ રીતે કામ કરે છે તેમાં આવશે. જીવજગતમાં વિવિધતા છે તો એ સજીવ સૃષ્ટિમાં આવશે. સજીવોની લાક્ષણિકતા છે તો એ સજીવ સૃષ્ટિમાં આવશે. તો તમારે તમારા પાઠ્યપુસ્તકના વિષય વસ્તુના 7 ક્ષેત્રમાં વેચવાનો પ્રયત્ન કરવાનો છે. હવે બીજો મુદ્દો લઈએ, અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે અધ્યયન અધ્યાપન કળા. ઉચ્ચ પ્રાથમિક સ્તરે વિજ્ઞાનને એક સંકલિત વિષયના રૂપમાં શીખવો જોઈએ. અહીં એમ કહે છે કે વિજ્ઞાન પ્રથમવાર વિદ્યાર્થી સમક્ષ વિષય તરીકે આવે છે ત્યારે આ બાયોલોજીનો ભાગ છે, આ ફિઝિક્સનો ભાગ છે, આ કેમેસ્ટ્રીનો ભાગ છે, એ રીતે ન શીખવતા તમામ વિષય વસ્તુને વિજ્ઞાનના એક ભાગ તરીકે શીખવવો જોઈએ. અને તમામ વિષય વસ્તુની વચ્ચે બંધ છે તે પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરવો જોઈએ. તો વિજ્ઞાનને કેમ કે સંકલિત વિષયના રૂપમાં તમે શીખવાનો પ્રયત્ન કરો. એક અલગ એનું શાસ્ત્ર છે, એ વિદ્યાર્થીને સમજ આપો. બાળકને જાણીતા રોજબરોજના અનુભવો દ્વારા સરળ તકનીકી એકમો અને મોડેલો સાથે કાર્ય કરતાં કરતાં વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવાના છે. વિદ્યાર્થી પાસે કેટલું પૂર્વજ્ઞાન છે, વિષય વસ્તુના સંદર્ભમાં કેટલાક એ અનુભવો ધરાવે છે. તો તમે જ્યારે વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત કરવા જાઓ ત્યારે વિષય વસ્તુ સંદર્ભે વિદ્યાર્થી પાસે કયું પૂર્વજ્ઞાન છે,
વિષય વસ્તુના સંદર્ભમાં વિદ્યાર્થી કયા અનુભવો ધરાવે છે એને ધ્યાને રાખો અને એ પૂર્વજ્ઞાન અને વિદ્યાર્થીના અનુભવનો આધાર લઈને તમે નવો વિષય વસ્તુ વિદ્યાર્થીને આપો. શક્ય હોય તો એ પૂર્વજ્ઞાન અને વિદ્યાર્થીના પોતાના અનુભવના આધારે વિદ્યાર્થી પોતે જ નવું જ્ઞાન પ્રાપ્ત કરે એ રીતની વર્ગખંડ પ્રક્રિયા તમે વર્ગખંડમાં પ્રયોજો. તો હવે એ ધ્યાને રાખવું પડશે તમારે વર્ગખંડમાં જતા પહેલાં કે વિષય વસ્તુ સંદર્ભે વિદ્યાર્થી પાસે કયા અનુભવો હોવાની શક્યતા છે, કયું પૂર્વજ્ઞાન હોવાની શક્યતા છે, એને ધ્યાને લઈને તમારે વર્ગખંડ પ્રક્રિયાને યોજવાની છે. અહીં એમ પણ કહે છે કે વિજ્ઞાનના સિદ્ધાંતની સમજ આપતી વખતે તમે એ સિદ્ધાંત આધારિત કોઈ મોડેલ હોય તો તેનો ઉપયોગ કરીને વિજ્ઞાનના સિદ્ધાંતની સમજ આપવી જોઈએ. દાખલા તરીકે પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર આધારિત મોડેલ છે પેરિસ્કોપ. તો પેરિસ્કોપ કેવી રીતે કાર્ય કરે છે તે મોડેલ દ્વારા વિદ્યાર્થી સમજે અને એના આધારે પ્રકાશના પરાવર્તનના નિયમો શોધે. તો મોડેલ પરથી સિદ્ધાંત તારવાની વાત કરવામાં આવેલ છે. તમે નમૂના વિદ્યાર્થી સમક્ષ રજૂ કરો. દાખલા તરીકે સોટી મૂળ અને તંતુ મૂળની સમજ આપી છે તો સોટી મૂળ અને તંતુ મૂળ વાસ્તવિક રીતે વર્ગખંડમાં લઈ જાઓ. એ બંને મૂળ વિદ્યાર્થીને બતાવો અને વિદ્યાર્થીને અવલોકન કરીને એ બંને મૂળમાં શું તફાવત છે તે શોધવા કહો અને એના આધારે સોટી મૂળ તંતુ મૂળની સમજ આપો. વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત કરવામાં આવી છે તો તમે ડાયનેમોનું મોડેલ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરો અને જ્યારે આપણે ચુંબકની વચ્ચે તારનું ગૂંચવું ફેરવીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેની સમજની સાથે સાથે વિદ્યુત ચુંબકીય પ્રેરણ શીખવો. તો એમ કે સરળ તકનીકી એકમો અને મોડેલો સાથે કાર્ય કરવાની તક વિદ્યાર્થીને આપો અને એના થકી જ વિદ્યાર્થી કોઈ સિદ્ધાંત કે નિયમ શીખે એવા અધ્યયન અનુભવો વર્ગખંડમાં આપવા જોઈએ. આ તો કેટલાક ઉદાહરણ આપ્યા છે, તમે વિચારશો તો ઘણા બધા ઉદાહરણો તમને મળશે. દાખલા તરીકે ગુણક પ્રતિબિંબની વાત કરતી વખતે કેલિડોસ્કોપનું મોડેલ તમે વિદ્યાર્થીને આપો અને એના આધારે ગુણક પ્રતિબિંબની ચર્ચા કરો. વૈજ્ઞાનિક સંકલ્પનાઓ અને પ્રવૃત્તિ અને પ્રયોગો નિદર્શનોની મદદથી શીખવવામાં આવે તે જરૂરી છે. જે કંઈ પણ સિદ્ધાંત છે તેને પ્રયોગો દ્વારા શીખવો અને શક્ય બને તો એ સિદ્ધાંત વિદ્યાર્થી પ્રયોગની મદદથી જાતે તારવે એ પ્રકારના અધ્યયન અનુભવોનું આયોજન કરો. પ્રયોગ બે રીતે કરી શકાય. એક તો સિદ્ધાંત કે નિયમોની ચકાસણી કરવા માટે તમે કોઈ એક સિદ્ધાંત કહી દો છો અને તમે જે કહો છો તે સાચું છે એ દર્શાવવા માટે તમે પ્રયોગ કરો છો. દાખલા તરીકે પ્રકાશના પરાવર્તનના નિયમની સૈદ્ધાંતિક સમજ આપ્યા બાદ પ્રયોગ દ્વારા તમે સાબિત કરી બતાવો છો. એટલે કે તમે જે કંઈ પણ સિદ્ધાંત કે નિયમો વિદ્યાર્થીને જણાવો છો તેની ચકાસણી કરવા માટે પ્રયોગ કરો છો. અને બીજો, પ્રયોગ કરીને તમે સિદ્ધાંત કે નિયમોને તારવો. વિદ્યાર્થીને એવા અધ્યયન અનુભવો આપો કે વિદ્યાર્થી પ્રયોગ કરીને સિદ્ધાંત કે નિયમો જાતે તારવે. તો અહીં એમ કહે છે કે પ્રયોગ કે પ્રવૃત્તિ થકી સિદ્ધાંત કે નિયમો વિદ્યાર્થી શીખે એ પ્રકારના અધ્યયન અનુભવો આપવા જોઈએ. હવે આપણે ત્રીજા મુદ્દા પર જઈએ. વિજ્ઞાનમાં સૂચવો. દ્રષ્ટિ, સ્પર્શ, સ્વાદ, ગંધ, શ્રવણ જેવા ઇન્દ્રજન્ય અનુભવો દ્વારા આસપાસના જગત, કુદરતી પ્રક્રિયા, ઘટનાની તપાસ કરવી. આ વિજ્ઞાન શિક્ષણની પ્રક્રિયા છે કે આસપાસ જે ઘટના બને છે તેનું અવલોકન કરવા કહો અને અવલોકન થકી એક ઘટના પાછળના કારણો વિદ્યાર્થી શોધે એ વિજ્ઞાન શિક્ષણની એક મહત્વની પ્રક્રિયા છે. ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ જમીન ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે છે. તો વિદ્યાર્થીને જિજ્ઞાસા થવી જોઈએ, પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે જ્યારે વરસાદ પડે પછી ધરતીનું અવલોકન કરે તો લીલી લીલી દેખાય છે અને વિવિધ વનસ્પતિ ઉગેલી દેખાય છે. તો એને એમ થવું જોઈએ કે એક જ વરસાદે આ બધી વનસ્પતિ કેવી રીતે ઉગી નીકળી. તો એ એની આસપાસ બનતી ઘટના છે અને અવલોકન થકી એ ઘટનાના તપાસ તરફ આગળ વધે એ પ્રકારની શૈક્ષણિક પ્રક્રિયા એ વિજ્ઞાનની પ્રક્રિયા છે. પ્રવૃત્તિ, પ્રયોગો, સર્વેક્ષણો, ક્ષેત્ર મુલાકાત દરમિયાન અવલોકનો નોંધવા. પ્રયોગો દરમિયાન વિદ્યાર્થીને પ્રયોગનું અવલોકન કરવા કહેવું અને અવલોકનની નોંધ કરવા કહેવું. એના આધારે તારણ પર પહોંચે. તમે કોઈ પ્રોજેક્ટ કાર્ય વિદ્યાર્થીને આપો છો ત્યારે વિદ્યાર્થીએ પ્રોજેક્ટ કાર્ય સંબંધિત માહિતી એકત્ર કરે છે, કોઈ સાથે ચર્ચા કરે છે, કંઈક બાબતનું અવલોકન કરે છે
માહિતી એકત્ર કરે છે અને ત્યારબાદ એને પ્રોજેક્ટ સ્વરૂપે જે સમસ્યા આપી છે તેનું નિરાકરણ લાવે છે. ક્ષેત્ર મુલાકાતે જાય છે ત્યારે પણ એ માહિતી એકત્ર કરે છે, અવલોકન સતત કરતો રહે છે. દાખલા તરીકે પિયતની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરતા હોય ને તમે નજીકના ખેતરોમાં લઈ જાઓ, 4-5 ખેતરની મુલાકાત દરમિયાન દરેક ખેતરની અંદર પિયતની કઈ પદ્ધતિનો ઉપયોગ થયો છે તેનું અવલોકન કરે, એ માહિતી નોંધતો રહેશે એ રીતે. તો એ વિજ્ઞાનની સૂચિત શૈક્ષણિક પ્રક્રિયા છે. નોંધાયેલ માહિતીનું વિશ્લેષણ કરવું, અર્થઘટન કરવું, સૂચિતાર્થ તારવવા, સામાન્યકરણ કરવું અને તેના પરિણામો સ્વાધ્યાયી અને પુખ્ત સાથે વેચવા. આ બધી જે માહિતી એકત્ર કરશે પછી એનું વિશ્લેષણ કરશે, વિશ્લેષણ કરીને અર્થઘટન કાઢશે એટલે કે તારણ પર પહોંચશે અને તારણ પર પહોંચ્યા બાદ એને જે સમજ પ્રાપ્ત થઈ છે તે એ શિક્ષક સાથે, અન્ય સ્વાધ્યાયી સાથે કે વયસ્કો સાથે વેચશે. તો આ વિજ્ઞાન શિક્ષણની પ્રક્રિયા છે. નવા વિચાર, નવી ડિઝાઇન, તરે સુધારણાની રજૂઆતમાં સર્જનાત્મકતા દાખવવી, મોડેલમાં મોડિફિકેશન કરે અને એની કાર્યક્ષમતા વધારે, તો એ સર્જનાત્મકતા છે. તો તમે કંઈક રચના કરવા વિદ્યાર્થીને આપશો, કંઈક શૈક્ષણિક સાધનો વિદ્યાર્થી પાસે બનાવડાવશો તો એનામાં સર્જનાત્મકતા આવશે. વિષય વસ્તુ અનુરૂપ મોડેલ વિદ્યાર્થી પાસે બનાવડાવશો તો એનામાં સર્જનાત્મકતા આવશે. દાખલા તરીકે પેરિસ્કોપ આપણે આમ જોઈએ છે ઝેડ આકારનો હોય છે. અપારદર્શક વસ્તુની બીજી બાજુ શું છે તે પણ જોઈ શકો. હવે જો પેરિસ્કોપ સામાન્ય રીતે ઝેડ આકારનો હોય છે, એમાં વચ્ચે જો બેરિંગ મૂકી દેવામાં આવે ને એ ચારે તરફ ફરે એવું કરી દેવામાં આવે તો પેરિસ્કોપ મોડેલમાં મોડિફિકેશન થયું. તો પેરિસ્કોપ છે, કેલિડોસ્કોપ છે, પિનહોલ કેમેરો છે, સાદું સૂક્ષ્મદર્શક છે કે સાદું વિદ્યુત દર્શક છે વગેરે મોડેલ જો તમે વિદ્યાર્થી પાસે બનાવડાવશો તો એનામાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થશે. ક્રિયા દ્વારા વિજ્ઞાન શિક્ષણના 3 ઉદાહરણો આપવામાં આવેલ છે. પદાર્થની વિદ્યુત વાહકતા પ્રયોગ નિદર્શન દ્વારા રજૂ થયેલ છે. અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે, વનસ્પતિની લાક્ષણિકતાઓ, ક્ષેત્રીય મુલાકાત દ્વારા કેવી રીતે વનસ્પતિની લાક્ષણિકતા શોધી શકાય, છોડ, ક્ષુપ, વૃક્ષની લાક્ષણિકતા શોધી શકાય તેની વાત કરવામાં આવેલ છે. એટલે એમ કહી શકીએ કે અગાઉ જે 3 મુદ્દાની ચર્ચા કરીએ, 3 મુદ્દાને ધ્યાને લઈને તમે વર્ગખંડ પ્રક્રિયા કેવી રીતે કરી શકશો તે આ ઉદાહરણ દ્વારા દર્શાવવામાં આવેલ છે. આટલી અધ્યયન નિષ્પત્તિને આ 3 ઉદાહરણમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે. શીખેલા વૈજ્ઞાનિક સંકલ્પનાનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરે છે. પ્રક્રિયા કે ઘટનાને વર્ણવે છે. નામ નિદર્શનવાળી આકૃતિ દોરે છે. માહિતી નોંધવામાં અને નિદર્શન કરવામાં પ્રામાણિકતા દાખવે છે અને સહકાર દર્શાવે છે અને આસપાસની સફાઈ રાખે છે. આ નિષ્પત્તિ 3 ઉદાહરણમાં ક્યાં ક્યાં સમાયેલી છે તે તમારે શોધવાનું છે. આ તમારું હોમવર્ક છે. બરાબર ધ્યાન રાખજો. આ 3 અધ્યયન નિષ્પત્તિની ચર્ચા 3 ઉદાહરણમાં કરવામાં આવેલ છે અને આ 3 અધ્યયન નિષ્પત્તિ એ 3 ઉદાહરણમાં કઈ કઈ જગ્યાએ સમાયેલી છે તે તમારે વિચારવાનું છે. 5 વિડીયો મૂકવામાં આવેલ છે. તમે વિડીયો કદાચ હવે જોઈ લીધા હશે. વિજ્ઞાન શું છે, વિજ્ઞાનનું અધ્યાપન શાસ્ત્ર એટલે શું, વિદ્યુતના સુવાહક અને અવાહક પ્રયોગ નિદર્શનનો વિડીયો મૂકવામાં આવેલ છે. અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો એક વિડીયો મૂકવામાં આવેલ છે. વનસ્પતિઓની લાક્ષણિકતાઓ જાણવા માટે આસપાસમાં શોધખોળ, એમાં વિડીયોની અંદર એક શાળા બાગની મુલાકાત દરમિયાન કેવી રીતે તમે છોડ, શ્રોપ, વૃક્ષ વિશે શીખવી શકો તેની વાત કરવામાં આવેલી છે. તો આ 5 વિડીયો પણ મૂકવામાં આવેલ છે. એટલે જે કંઈ પણ સૈદ્ધાંતિક બાબત રજૂ કરવામાં આવેલી છે તેને સંલગ્ન વિડીયો પણ અહીં મૂકવામાં આવેલ છે. એ વિડીયો તમે જોયા હશો. કોલેબોરેટિવ વોલ પણ મોડ્યુલની અંદર મૂકવામાં આવેલ છે. કોલેબોરેટિવ વોલ એટલે શું? તો કોઈક વિષય વસ્તુ સંદર્ભે તમારા વિચારો લોકો સમક્ષ રજૂ કરવા માટેનું સ્થાન. વિજ્ઞાનનું શિક્ષણ અને અવલોકન શક્તિ એ સંદર્ભે તમારા વિચારો રજૂ કરવાના છે કોઈ એક સ્થાને કે જેથી તમારા વિચારો અન્ય જોઈ શકે, અન્યએ એ સ્થાન પર રજૂ કરેલા વિચારો તમે પણ જોઈ શકો અને આ બધા વિચારોના આદાન પ્રદાન થકી તમારામાં એક કોન્સેપ્ટ ક્લિયર થાય કે અવલોકન શક્તિનું વિજ્ઞાન શિક્ષણમાં શું મહત્વ છે. વિજ્ઞાનની કઈ સંકલ્પના માટે પ્રોજેક્ટ કાર્ય આપી શકાય, અહીં પણ કયું વિષય વસ્તુ 6, 7, 8ના પાઠ્યપુસ્તકમાં છે કે જેને માટે પ્રોજેક્ટ કાર્ય યોગ્ય પદ્ધતિ સાબિત થાય એમ છે. તો તે વિષય વસ્તુ વિશે તમારે લખવાનું છે. આપણે જોઈએ એના પર ક્લિક કરીને.
તમે જોઈ શકો છો કે આ એક કોલેબોરેટિવ વોલ મારી સમક્ષ ખુલી ગઈ છે. વોટ કાઇન્ડ ઓફ કોન્સેપ્ટ મે બી એસાઇન એઝ અ પ્રોજેક્ટ એક્ટિવિટી ટુ અ ગ્રુપ ઓર લર્નર. હવે તમારે તમારા વિચારો રજૂ કરવા માટે અહીં પ્લસના સાઇન પર ક્લિક કરવાની છે. એટલે અહીં એક વિન્ડો ખુલી ગઈ છે. એમાં અહીં એક પૂછે છે કે કયા વિષય વસ્તુ અનુરૂપ તમે પ્રોજેક્ટ કાર્ય આપી શકો. તો વનસ્પતિ જગત એના વિશે પ્રોજેક્ટ કાર્ય આપી શકાય. રિસોર્સિસ ઓફ વોટર એના વિશે પ્રોજેક્ટ કાર્ય આપી શકાય. તો હું લખું છું, અહીં ક્લિક કરો અને લખો. અને પછી તમે બહાર ક્લિક કરશો ગમે ત્યાં, એટલે તમારી એ જે વિચાર છે તે પોસ્ટ થઈ જશે, એટલે અન્ય લોકો એ વિચારને વાંચી શકશે. તો આ રીતે કોલેબોરેટિવ વોલ આપવામાં આવેલ છે, તેનો ઉપયોગ તમે કરજો. તમે પણ તમારા વિચાર આ કોલેબોરેટિવ વોલ પર મૂકજો. અહીં પ્લસની સાઇન આપેલી છે તેના પર ક્લિક કરીને તમે તમારા વિચાર રજૂ કરી શકો. અને પછી એકવાર વિચારને ટાઈપ કર્યા બાદ કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે તમારી એ વિચાર પોસ્ટ થઈ જશે. તો કોલેબોરેટિવ વોલ આપવામાં આવેલ છે. જે વિષય વસ્તુ છે એના અનુરૂપ સંસાધનો તમને ક્યાંથી મળશે, તો NROERની લિંક આપવામાં આવેલી છે. નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સની લિંક આપવામાં આવેલી છે, કે જેની મદદથી તમે ઘણા બધા સંદર્ભો પ્રાપ્ત કરી શકશો. એના પર ક્લિક કરીને જોજો કે NROER શું છે. ચેક યોર અન્ડરસ્ટેન્ડિંગ H5P પ્રોગ્રામમાં તૈયાર કરેલ આ સેલ્ફ ઇવેલ્યુએશન માટેની લિંક છે, કે જેમાં તમે જે કંઈ પણ મોડ્યુલ વાંચ્યું છે તે યોગ્ય રીતે સમજ્યા છે કે નહીં તે તમારે જ જાણવાનું છે. તમે લિંક પર ક્લિક કરશો એટલે એક વિન્ડો ખુલશે. તમે જોઈ શકો છો કે અહીં રણકાર ઉત્પન્ન કરતા પદાર્થો અને રણકાર ન ઉત્પન્ન કરતા પદાર્થોમાં તમારે આપેલ પદાર્થોને વેચવાના છે. એનો પહેલો પ્રશ્ન છે કે પીસ ઓફ ક્લોથ, કાપડનો ટુકડો એ રણકાર ઉત્પન્ન કરે છે, ને જો ઠોકવામાં આવે તો તમારે અહીં જવાબ લખવાનો છે. એ જ રીતે તમે આગળ જશો તો એલ્યુમિનિયમ પીસીસ ઠોકવામાં આવે તો રણકાર ઉત્પન્ન કરે છે, તમારે જવાબ લખવાનો છે. તો આ રીતે તમે જે કંઈ પણ વાંચન કર્યું છે એ સમજ સાથેનું કર્યું છે કે નહીં તેની ચકાસણી તમે આ રીતે ચેક યોર અન્ડરસ્ટેન્ડિંગ માં આપેલી લિંક પર જઈને કરી શકશો. તે સુવિધા પણ મોડ્યુલમાં મૂકવામાં આવેલી છે. વિજ્ઞાન શિક્ષણની વિવિધ પદ્ધતિઓની વાત કરવામાં આવેલી છે. પ્રવૃત્તિ અને નિદર્શન, પ્રોજેક્ટ, કોયડા ક્વિઝ, વિજ્ઞાન પ્રદર્શન, ક્ષેત્ર મુલાકાત, પોર્ટફોલિયો, ઉપાખ્યાનો અને રોલ પ્લે. ઉપાખ્યાનો શું છે? તો વિદ્યાર્થી વર્ગખંડની અંદર જે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તેના વિશેની નોંધ તમારે કરતા રહેવાની છે. અને વર્ગખંડની અંદર એ કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કરે તો તેની નોંધ પણ તમારે કરવાની છે. દાખલા તરીકે કોઈ એક પ્રશ્ન તમે પૂછ્યો અને તમને એવું લાગતું હોય કે આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી આપી શકશે નહીં, પરંતુ કોઈ વિદ્યાર્થી એ પ્રશ્નનો જવાબ આપે છે, સાચો જવાબ આપે છે, તો એની નોંધ તમારે એ વિદ્યાર્થી સામે કરવાની છે. કોઈ વખત વિદ્યાર્થી વર્ગખંડની અંદર તમને સામેથી પ્રશ્ન પૂછે છે તો એની નોંધ તમારે એ વિદ્યાર્થીની સામે કરવાની છે. વિદ્યાર્થી પ્રયોગ કર્યા બાદ સાધનો સાફ કરીને યોગ્ય જગ્યાએ મૂકી દે છે. વર્ગખંડની અંદર વિદ્યાર્થી જે કંઈ પણ કરે તેને જોતા રહેવાનું છે અને વિશિષ્ટ બાબતની નોંધ કરતા રહેવાનું છે, જેના આધારે તમે વિદ્યાર્થીનું મૂલ્યાંકન અંતે કરી શકશો. તો એ ઉપાખ્યાનો છે. અને રોલ પ્લે. તમને એમ થતું હશે કે રોલ પ્લેનો વિજ્ઞાનમાં ક્યાં ઉપયોગ કરવો? તો સૂર્યમંડળમાં ગ્રહોની લાક્ષણિકતા રોલ પ્લે દ્વારા શીખવી શકાય. આવા ઘણા બધા વિષય વસ્તુ તમને મળી શકશે કે જે રોલ પ્લે દ્વારા શીખવી શકાય. અનુબંધ. તમે 3 ઉદાહરણ જોશો તો એમાં અનુબંધ વિશે ખૂબ સારી રીતે રજૂઆત કરવામાં આવેલ છે, કે એક વિષય વસ્તુ શીખવતો હોય ત્યારે એ વિષય વસ્તુના વિજ્ઞાનના જ અન્ય વિષય વસ્તુ સાથે અનુબંધ છે કે નહીં તે સભાન રીતે તમે ચકાસો. એટલું જ નહીં, એ વિષય વસ્તુનો અન્ય કોઈ વિષયના વિષય વસ્તુ સાથે અનુબંધ છે કે નહીં તે પણ તમે શોધવા પ્રયત્ન કરો. અને અનુબંધ જો તમને મળે તો જ્યારે તમે એ વિષય વસ્તુની વર્ગખંડમાં રજૂઆત કરો છો ત્યારે અનુબંધની વાત અચૂક કરો. શક્ય હોય તો અન્ય વિષયનું વિષય વસ્તુ તમારે વિજ્ઞાનના વિષય વસ્તુ સાથે શીખવી દેવાનું છે. અથવા તો વિજ્ઞાનના વિષય વસ્તુનો જો અનુબંધ મળે તો એ અનુબંધ તરફ વિદ્યાર્થીનું ધ્યાન દોરવાનું છે. અને એ તમે જોશો તો ઉદાહરણની અંદર જ્યારે ધ્વનિની વાત કરવામાં આવી છે ત્યારે તેનો ધાતુ અને અધાતુ સાથે અનુબંધ જોડવા પ્રયત્ન કરેલ છે. ઉદાહરણની અંદર આપવામાં આવેલ છે. સમાવેશન આ ખૂબ મહત્વની બાબત છે. મોડ્યુલની અંદર સમાવેશન પર ખૂબ ભાર મૂકવામાં આવેલ છે. સમાવેશન એટલે વર્ગના તમામ વિદ્યાર્થીઓ સક્રિય રહે અને
તમામ વિદ્યાર્થીને પોતાનામાં રહેલી શક્તિ વિકસાવવાની પૂરતી તક મળે તો એ સમાવેશન છે. તો એના માટે દરેક પ્રવૃત્તિ અંદર દરેક વિદ્યાર્થીને જોતરવા પડશે કે જેથી વિદ્યાર્થી સક્રિય રહે. બીજું, વર્ગની અંદર કોઈ દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો તેને પણ વર્ગની અંદર સક્રિય રહીને વિષય વસ્તુની સમજ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. માટે એવા વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન આપો. ઉદાહરણની અંદર દર્શાવવામાં આવેલ છે, જ્યારે તમે ધ્વનિનો ધ્રુજારી સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરો છો ત્યારે કદાચ નબળી દ્રષ્ટિ ધરાવતો વિદ્યાર્થીને સ્પષ્ટ રીતે જોઈ ન શકે તો એ વિદ્યાર્થીને તમે પ્રવૃત્તિ કરતા હોય તે ટેબલની નજીક લાવો અને ધ્વનિનો ધ્રુજારી સાથેનો સંબંધ જે તે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને અડાડીને પણ તમે સમજાવી શકો કે જેથી અડવાથી એને ખ્યાલ આવશે કે આ ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જે કદાચ એ જોઈ શકશે નહીં. એ દિવ્યાંગ વિદ્યાર્થીઓનું વર્ગખંડની અંદર સમાવેશન છે. તો આવી બાબત તમારે ધ્યાને રાખવી પડશે. વર્ગખંડમાં જતા પહેલાં તમામ વિદ્યાર્થીઓનું વર્ગખંડમાં સમાવેશન કેવી રીતે કરવું એનું આયોજન કરીને જવું પડશે. અને આવા દિવ્યાંગ બાળકો છે, વિશેષ ધ્યાન આપવા પડે એવા બાળકોનું સમાવેશન કેવી રીતે કરી શકાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. તો એ પણ ધ્યાન આ મોડ્યુલની અંદર દોરવામાં આવેલ છે. એ જ વાત અહીં કરવામાં છે. સંબંધને દ્રઢ બનાવે તેવી પ્રવૃત્તિ વર્ગખંડની અંદર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે કે કેટલીક વખત અવાજનો ધ્રુજારી સાથેનો સંબંધ સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહીં, તમે સ્પષ્ટ રીતે બતાવી શકશો પણ નહીં. દાખલા તરીકે વાંસળીની અંદરથી અવાજ ઉત્પન્ન થાય છે, તેમાં કઈ વસ્તુ ધ્રુજે છે તે તમે બતાવી શકશો નહીં. આવી વખતે તમે એનિમેશનનો ઉપયોગ કરી શકો જેથી સમજ દ્રઢ બને. તો એ વાત પણ કરવામાં આવેલ છે. જુદા જુદા રિસોર્સ આપવામાં આવેલ છે. QR કોડ સ્કેન કરીને તમે એ રિસોર્સ પર જઈ શકશો. QR કોડ આપવામાં આવેલ છે તમારા મોડ્યુલની અંદર. ICTનો ઉપયોગ કરવાની વાસ્તવિક રીતે વર્ગખંડમાં બતાવી શકવાના જેનો તમે વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકો એની વાત કરવામાં આવેલ છે. મૂલ્યાંકન, વિષય વસ્તુની રજૂઆત દરમિયાન જ કેવી રીતે મૂલ્યાંકન કરી શકાય તેની વાત કરવામાં આવેલ છે. શિક્ષક વિદ્યાર્થીઓમાં થઈ રહેલી ચર્ચા વિચારણાને જોઈ આશ્ચર્યચકિત થયા. એટલે વિદ્યાર્થીને જ્યારે તમે કોઈ પ્રવૃત્તિ કે પ્રયોગ સોંપો છો ત્યારે વિદ્યાર્થીએ પ્રયોગ કે પ્રવૃત્તિ કેવી રીતે કરે છે એ થકી પણ તમે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકો. તે બાબતે અહીં કહેવામાં આવેલ છે. શિક્ષકે જોયું કે વિદ્યાર્થીઓએ પોતાના પદાર્થો તેમના મૂળ સ્થાને મૂકી દીધા અને પદાર્થોની સ્વચ્છતાની કાળજી રાખી. તો એ પણ એક રીતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન જ છે. તો પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થી કેવી રીતે ઉપયોગમાં લેવાલા સાધનનો ઉપયોગ કરે છે, સાધન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, કેવી રીતે અવલોકન નોંધે છે, તમે જે ક્રિયા કરવા આપી છે તે કેવી રીતે કરે છે, એ પણ સતત મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. એ પણ વિદ્યાર્થીનું મૂલ્યાંકન જ છે. પોર્ટફોલિયો એક્ટિવિટી તમારે કરવાની છે. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના કોઈ પણ એક એકમને પસંદ કરો અને તે એકમ માટે વિદ્યાર્થી પ્રવૃત્તિમાં સક્રિય રહેતી પ્રવૃત્તિ સાથેનું એકમ આયોજન તૈયાર કરો. આટલા મુદ્દાને ધ્યાને લઈને હવે તમે મોડ્યુલનો અભ્યાસ કર્યો છે. એ અભ્યાસ થકી જે સમજ વિકસી છે એ સમજના આધારે વિદ્યાર્થી જે તે એકમની રજૂઆત વખતે સતત એક્ટિવ રહે એ માટેનું આયોજન તમારે તૈયાર કરવાનું છે. આ તમારા માટે હોમવર્ક છે. આ રિસોર્સિસ છે બધા એ જોજો. સંદર્ભો પણ આપવામાં આવેલ છે. ક્વિઝ અંતે 4 સેટમાં આપવામાં આવેલ છે અને ખૂબ સરસ ક્વિઝ છે. એ ક્વિઝ એ તમારું સેલ્ફ ઇવેલ્યુએશન છે કે તમે આ મોડ્યુલને બરાબર સમજ્યા છે કે નહીં. ક્વિઝની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો વાંચજો અને પ્રશ્નોનો જવાબ શોધવા પ્રયત્ન કરજો અને એના આધારે તમે તમારી સમજનું સ્વમૂલ્યાંકન કરી શકશો. તો હવે પછીના 1 કલાક બાદ તમે જે સ્વાધ્યાય કરવાના છે તેમાં તમારે આ ક્વિઝના પ્રશ્નોના જવાબ શોધવાના છે. એ માટે તમે અન્ય શિક્ષક સાથે ચર્ચા પણ કરી શકશો. પણ ખૂબ સરસ પ્રશ્ન મૂકવામાં આવેલ છે. એક ઉદાહરણ લઈએ. મીરા તમારા વર્ગની એક દ્રષ્ટિહીન વિદ્યાર્થીની છે, તો તેણીને તમે વર્ગની બધી જ પ્રવૃત્તિમાં સમાવિષ્ટ કરો છો એ સુનિશ્ચિત કરવા નીચેના પૈકી કયો અભિગમ અપનાવશો? અને જુદા જુદા ઓપ્શન આપવામાં આવેલ છે. એમાંથી કયો ઓપ્શન તમે પસંદ કરશો અને એ ઓપ્શનની પસંદગી તમારામાં સમજ વિકસી કે નહીં તે દર્શાવશે. એક બીજું પણ ઉદાહરણ છે. તમારા બાજુના વર્ગના શિક્ષક તેના વિદ્યાર્થીઓને અવાજ ઉત્પન્ન કરવાની વિવિધ રીતનો પરિચય આપવા તેઓને જે કંઈ પણ હોય તેનાથી અવાજ ઉત્પન્ન કરવાની છૂટ આપે છે, પણ તમે તમારા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડવા માંગતા નથી, તો તમે પેલા શિક્ષકને શું સલાહ આપશો? બાજુમાં એક વર્ગ ચાલી રહ્યો છે જેમાં અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય તેની સમજ શિક્ષકે વિદ્યાર્થીને આપવાની છે. હવે શિક્ષક વિદ્યાર્થીને અવાજ ઉત્પન્ન કરવા કહે છે
ને એના આધારે એ શિક્ષક વિદ્યાર્થીને સમજ આપવા માગે છે કે અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે. પણ વિદ્યાર્થી અવાજ ઉત્પન્ન કરે છે તેથી બાજુનો વર્ગ ડિસ્ટર્બ થાય છે. હવે તમારે તમારો વર્ગ પણ ડિસ્ટર્બ કરવો નથી અને પેલા શિક્ષક અવાજ ઉત્પન્ન કરવા માટે જે પદ્ધતિ પસંદ કરી છે તે પણ યોગ્ય જ છે, એ પણ ડિસ્ટર્બ ન થાય એ માટે કંઈક સલાહ કે સૂચના આપવાની છે. તો એ શું હોઈ શકે તે તમારે આમાંથી પસંદ કરવાની છે. બરાબર. તો આવા બધા પ્રશ્નો ખૂબ સરસ રીતે મૂકવામાં આવેલ છે. તમે અન્ય શિક્ષકો સાથે એની ચર્ચા કરશો. તો આ મોડ્યુલની વાત થઈ. તમે નિષ્ઠાનું મોડ્યુલ વાંચી લીધું છે. હવે અડધો કલાક આ સેશન બાદ પણ પ્રવૃત્ત રહેવાના છો. તો આશા રાખો કે તમને વિજ્ઞાન શિક્ષણ એટલે શું, અધ્યયન નિષ્પત્તિ માટે વર્ગખંડ પ્રક્રિયા કેવી હોઈ શકે, વિજ્ઞાન શિક્ષણની અપેક્ષાઓ શું છે, વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિ કઈ, એના વિશેનો ખ્યાલ આવી ગયો હશે. આભાર. આભાર હિરેનભાઈ. હિરેનભાઈએ સરસ રીતે આપણને સમગ્ર કોર્સ કેવી રીતે વહેંચાયો છે, કેવી રીતે શરૂ કરવાનું છે, કેવી રીતે કોર્સમાં જોડાવાનું છે, કઈ રીતે આગળ વધવાનું છે, એની સરસ મજાના વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી આપણને સમજૂતી આપી છે કે જેથી શિક્ષક આ કોર્સમાં વધુ સારી રીતે આગળ વધી શકે અને વિષય વસ્તુને વધુ આત્મસાત કરી શકે. કોર્સમાં કેટલાક વિડીયોઝ પણ આપવામાં આવ્યા છે અને આ વિડીયોઝ છે એ પ્રયત્ન એવો કર્યો છે ગુજરાતીમાં એની સમજૂતી મુકાઈ છે, પણ વધુ એને સ્પષ્ટ કરવા માટે મારી સાથે ડૉક્ટર ભૌમિક પણ અહીં ઉપસ્થિત છે. ડૉક્ટર ભૌમિકને વિનંતી છે કે આપણને વિડીયો વિશેની વાત કરે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. એક કોન્સોલિડેટેડ વોલની પણ વાત કરી કે જ્યાં આગળ તમે વિજ્ઞાન સંદર્ભે તમારા વિચારોને શેર કરી શકશો. તો જ્યારે અપર પ્રાઇમરીની અંદર આપણે વિજ્ઞાન શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે અત્યારે જે નવા આયામો અને નેશનલ એજ્યુકેશન પોલિસીના સંદર્ભે પણ વર્ગખંડ પ્રક્રિયાઓ જ્યારે ચેન્જ થઈ રહી છે ત્યારે ઘણી બધી નવી બાબતોની આપણે વાત કરવાની થાય છે. જે હિરેનભાઈએ વાત કરી એમાંથી જ કેટલીક વાતને આગળ વધારીએ કે જે આ જે મોડ્યુલની અંદર વિડીયો કન્ટેન્ટ આપવામાં આવ્યું છે, જે કેટલીક પ્રવૃત્તિઓ બતાવવામાં આવી છે અને એની સમજૂતી આપવામાં આવી છે એના સંદર્ભે. તો સાયન્સ સબ્જેક્ટની અંદર બેઝિકલી વાત કરીએ તો એક કન્ટેન્ટ છે ને બીજું સ્કિલ છે. ફેક્ટ્સ ને ફિગર છે કે વિજ્ઞાનની અંદર કેટલીક બાબતો ફેક્ટ્સ ને ફિગર છે અને કેટલીક એની સ્કિલ બેઝ છે. જ્યારે વિજ્ઞાન શિક્ષણના ઓબ્જેક્ટિવની વાત કરીએ, શેના માટે વિજ્ઞાનનું અધ્યયન કરવું જોઈએ, ત્યારે માત્ર વિષય વસ્તુ આત્મસાત કરવી એ વિજ્ઞાન શિક્ષણનો ઉદ્દેશ નથી, પરંતુ એની અંદર જે કેટલીક બાબતોની વાત થઈ કે ઓબ્ઝર્વેશન સ્કિલ, વિવેચનાત્મક ચિંતનની સ્કિલ, એટલે કે આ બધા પ્રકારના કૌશલ્યો વિદ્યાર્થીઓમાં વિકસે, આસપાસની વસ્તુઓનું અવલોકન કરી અને એક કોન્સોલિડેશન કરે. આ જે કૌશલ્યનો વિકાસ થાય એ પણ વિજ્ઞાન શિક્ષણનો એક મહત્ત્વનો ઉદ્દેશ છે. એક બીજી મહત્ત્વની વાત હતી કે અધ્યયન કરેલી બાબતોનું વ્યવહારમાં ઉપયોગ કરી શકે. એટલે કે વિજ્ઞાન એ વર્ગખંડની અંદર ભણ્યો છે, પરંતુ જ્યારે વ્યવહારમાં એના ઘરમાં ક્યાંક જરૂર પડે, વિદ્યુત વાહક અવાહકનું આખું પ્રકરણ છે, બહુ સુંદર રીતના વાત કરેલી છે કે એલ્યુમિનિયમનો તારને શું કાર્બનનો તાર હોઈ શકે. હવે એ વર્ગખંડમાં વિદ્યાર્થી ભણ્યો હોય, ઓહમનો નિયમ ભણ્યો હોય, વિદ્યુત સ્થિતિમાનના તફાવત V=IR સૂત્ર એને ખબર હોય, આટલું જાણ્યા પછી જો ઘરમાં ફ્યુઝનો તાર નાખવાનો હોય તો એ વખતે જો એનામાં એ વ્યવહારિક જ્ઞાન ના પ્રાપ્ત થઈ શકે કે અલબત્ત એ એક ટેકનિશિયન દ્વારા થતું કામ છે, પણ એના જ્ઞાન ક્ષેત્રમાં એ ના હોય અથવા તો એને ખ્યાલ ના હોય કે ફ્યુઝનો તાર જે છે મુખ્ય તારના કરતાં પતલો હોવો જોઈએ, કારણ કે પતલો હોય તો એનું રેઝિસ્ટન્સ વધારે હશે અને ઝડપથી પીગળશે, અને જે મટીરિયલ અથવા તો જે વાહકનું આખા ઘરમાં વાયરિંગ હોય એ જ મટીરિયલનો તાર હોવો જોઈએ. આ જો બે બાબત વિદ્યાર્થીમાં સંકલ્પનાત્મક સિદ્ધ ન થાય તો વર્ગખંડની અંદર કદાચ એના પૂછેલા 5 પ્રશ્નોના જવાબ એ સાચા આપી શકે,
પરંતુ વ્યવહારિક રીતના એનામાં વિજ્ઞાન આત્મસાત થયું એમ ન કહી શકાય. આપ જ્યારે અત્યારે જુઓ છો વારંવાર રાષ્ટ્રીય કક્ષાએથી આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી પણ નેશનલ એજ્યુકેશન પોલિસીના સંદર્ભે વાત કરે છે, અને અત્યારે જીસીઆરટી દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસથી વર્ગખંડ પ્રક્રિયામાં કયા પ્રકારના પરિવર્તનો આવવા જોઈશે એના ઉપર જ્યારે સેશન થઈ રહી છે, ત્યારે આજે પણ બપોર પછી કદાચ આપમાંથી કેટલાક મિત્રો એમાં જોડાશો તો એ મહત્ત્વનું છે કે વર્ગખંડ પ્રક્રિયામાં શું ફેરફાર આવી શકે. કારણ કે સ્કિલ ઓફ યુઝિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આ જે છે ને એ વિજ્ઞાનની બહુ મોટામાં મોટું કૌશલ્ય છે, માત્ર નોલેજ કરતાં. લેબોરેટરીની અંદર જે સાધનો જે છે એ સાધનો નો અસરકારક ઉપયોગ કઈ રીતના કરવો અને એની જોડે સંકળાયેલી ચોકસાઈનો ગુણનો વિકાસ છે. નહીં તો હું ઘણીવાર વાત કરું છું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આવો એક પ્રયોગ છે, અથવા તો અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ, અને ક્યાં અરીસાથી કેટલે દૂર મૂકી હોય વસ્તુ તો એનું પ્રતિબિંબ કેવું અને ક્યાં મળે, આનું કોષ્ટક આપેલું જ છે પાઠ્યપુસ્તકની અંદર. વિદ્યાર્થીને એ 5 વાર લખવા આપી દઈશું તો કોઈ આવડી જશે, પરંતુ અહીંયા આગળ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંતો, અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબના સિદ્ધાંતો, એના આધારે એક પ્રાયોગિક કૌશલ્યનો વિકાસ કરવાનો છે વિદ્યાર્થીમાં. એટલા માટે એને એક્સપેરિમેન્ટ કરવાનો છે, અને એ વખતે ત્યાં આગળ એની ચોકસાઈના ગુણનો વિકાસ થાય છે કે એ પ્રોપરલી અરીસાને એના સ્ટેન્ડમાં મૂકે, અરીસાને એનાથી ચોક્કસ અંતરે મીણબત્તી અથવા તો વસ્તુપિન મૂકે. હાયર સ્ટાન્ડર્ડમાં વસ્તુપિનનો ઉપયોગ થાય છે અને લોઅર સ્ટાન્ડર્ડમાં આપણે મીણબત્તીનો ઉપયોગ કરીએ. પ્રતિબિંબ ઝીલે, પ્રતિબિંબની લાક્ષણિકતાઓ સમજે, આ બધી વસ્તુઓ વ્યવહારિક રીતના સમજે એના માટે આ વાત છે. અને કોન્સેપ્ટનું ઇમ્પ્લિમેન્ટેશનની વાત છે. એક સુંદર વાત હિરેનભાઈના પ્રેઝન્ટેશનમાં હતી કે પ્રાપ્ત જ્ઞાનના આધારે મોડિફિકેશન કરી શકે. એમણે એક પેરિસ્કોપનું બહુ સુંદર ઉદાહરણ લીધું કે પેરિસ્કોપનું અપર એની અંદર બોલ બેરિંગ મૂકી અને જે ટેલિસ્કોપિક વિન્ડો હોય એને તમે ફેરવી શકો તો 360 ટર્ન આપો તો નીચે મીન્સ કે સબમરીનના સંદર્ભમાં વિચારે તો સબમરીનની અંદર બેઠા આપણે સરફેસ પરનો 360 વ્યૂ લઈ શકીએ. આ કોક સ્ટુડન્ટને વિચાર આવ્યો છે ને એણે આ મોડિફિકેશન કર્યું. આના માટે હું આ શિક્ષક મિત્રોને વિનંતી કરીશ, યુટ્યુબ પર આ વિડીયોઝ બહુ ઇઝીલી અવેલેબલ છે. અત્યારે પ્રતિકૂળતા સમયના કારણે હું આપને બતાવી નથી શકતો. એક પાર્લેજીની એડવર્ટાઇઝ છે, કલકે જીનિયસ. કદાચ તમે જેવું યુટ્યુબ પર પાર્લેજી કલકે જીનિયસ ટીવી એડ એવું નાખશો એટલે તરત જોવા મળશે. તો એની અંદર જે વિદ્યાર્થીઓએ પોતાની લોકલ સમસ્યાઓને સોલ્વ કરવા માટે એક્વાયર્ડ નોલેજનો કઈ રીતના ઉપયોગ કર્યો. સૌથી વધારે મહત્ત્વનું આ છે કે તમને વિજ્ઞાન એટલે શું તો કે તમને પડતી મુશ્કેલીઓનું એક્વાયર્ડ નોલેજના આધારે સિમ્પલ સોલ્યુશન લાવું. તો એના ઘણા બધા નાના છે. એની એડવર્ટાઇઝના વર્ડિંગ્સ પણ બહુ સુંદર છે. તો આ એક જોજો. બીજી એક કોમ્પ્યુટરની એડવર્ટાઇઝ છે, એટલે હું કંઈક કોમ્પ્યુટરની એડવર્ટાઇઝ કરવા નથી બેઠો, પણ એની અંદર મોડિફિકેશનના સંદર્ભમાં આર્કિમિડીઝના સિદ્ધાંતની જ્યારે વાત કરીએ આપણે, તો આર્કિમિડીઝનો સિદ્ધાંત આપણે બધાને ખબર છે કે તરતો પદાર્થ પોતાના ક્ષેત્રફળ જેટલા પ્રવાહીનું સ્થાનાંતર કરે છે અને ડૂબતો પદાર્થ પોતાના કદ જેટલા. આ લગભગ 5 વાર લખી નાખીએ એટલે આપણને ગોખાઈ જાય. અને એની એક સ્ટોરી છે આર્કિમિડીઝની, એ પણ વર્ગખંડમાં શિક્ષકે કીધી હોય, પરંતુ એનો પ્રેક્ટિકલ યુઝ વિદ્યાર્થી કરી શકે છે. તો એની બહુ સુંદર એડવર્ટાઇઝ છે. તમે યુટ્યુબ પર વોટર સાયકલ એવો શબ્દ નાખજો તો એક સ્ટુડન્ટને એવો વિચાર કે આર્કિમિડીઝનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને મારી સાયકલને તરતી ના કરી શકું, તો ત્યાં આગળ એણે એ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો કે સાયકલનું વેઇટ છે એને બિયોન્સી ફોર્સ, ઉત્પ્લાવક બળના સંદર્ભમાં એને બેલેન્સ કરવા માટે મારે કેટલું એર પ્રેશર જોઈશે. બહુ સુંદર એડવર્ટાઇઝ જોજો. માત્ર લગભગ 70-80 સેકન્ડની એડવર્ટાઇઝ છે, પણ એની અંદર આપણને ઘણું બધું સમજાઈ દે છે. આના સંદર્ભે એક કદાચ મોડ્યુલની બહારની એક વાત આપની સમક્ષ રજૂ કરીશ.
નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન છે, આપ બધા જાણતા હશો, જે IIM દ્વારા ચાલી રહ્યું છે, ડૉક્ટર અરવિંદ ગુપ્તાના સહયોગથી. અમદાવાદમાં એની ઓફિસ છે. આવો કોઈ પણ વિદ્યાર્થીને સર્જનાત્મક વિચાર આવે તો એ વિચાર તમે અહીંયા NIFમાં મોકલાવો તો NIF વાળા એના ઉપર કામ કરી અને એને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલનું એક્સપોઝર આપે છે સ્ટુડન્ટને, ને એના વિચારને પેટન્ટ કરી આપે છે. આપણા ગુજરાતની કેટલાય વિદ્યાર્થીઓ ની આજે પેટન્ટ થયેલી છે. ભારતના કેટલાય વિદ્યાર્થીઓનું પેટન્ટ થયેલું છે. વોટર સાયકલનો જે કોન્સેપ્ટ છે એ આસામના એક સ્ટુડન્ટના નામે પેટન્ટ છે. હૈદરાબાદના એક સ્ટુડન્ટના નામે મૂવેબલ વ્હીલ ઘોડીનો કોન્સેપ્ટ પેટન્ટ છે. તો આ જે છે એ બહુ મહત્ત્વનું છે. બીજું એક સુંદર વાત આગલા પ્રેઝન્ટેશનમાં જો આપણે જોઈએ તો એ હતી ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ. અને સાયન્સનો ફાઉન્ડેશન જ છે કે એ તમામ પ્રકારના વ્યક્તિઓને સુલભતાથી થઈ જાય. એક સાદામાં સાદું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલ, એ આવ્યું ત્યારે કદાચ એટલું ઇન્ક્લુઝિવ નહોતું, પણ આજની તારીખમાં એ એટલું ઇન્ક્લુઝિવ છે કે વિથ ધ વોઇસ કમાન્ડ ઇટ કેન ઓપરેટ, વિથ ધ વિઝ્યુઅલ તમારી આંખથી પણ એ ઓપરેટ થઈ શકે, તમારા જીથી પણ એ ઓપરેટ થઈ શકે, તમારા જેસ્ચર્સથી પણ એ ઓપરેટ થઈ શકે. એટલે ટોટલી ઇન્ક્લુઝિવ છે કે કોઈને વાંચતા લખતા ના આવડતું હોય તો ફોટો જોઈને કોઈને ફોન ડાયલ કરી શકે. મીન્સ કે એક તમામ એક્રોસ ધ જેન્ડર, એક્રોસ ધ રિલિજન, એક્રોસ ધ રેસ આ મોબાઈલનો યુઝ કરી શકે. તો આ ટેકનોલોજી છે દેટ ઇઝ અ ઇન્ક્લુઝિવ ટેકનોલોજી. તો એ જ રીતના વર્ગખંડની અંદર જે વર્ગખંડ પ્રક્રિયાઓ જે છે વિજ્ઞાનનું ત્યારે જ શક્ય બને કે જ્યારે ઇન્ક્લુઝિવ હોય. તો આવી કેટલીક બાબતો સાથે આપણે ફરીથી મળીશું. ખૂબ ખૂબ આભાર. ઇકબાલભાઈને હવે આગળની વાત કરવા માટે વિનંતી. જય વિજ્ઞાન. થેન્ક યુ. થેન્ક યુ ભૌમિકભાઈ. ભૌમિકભાઈ આપણી સમક્ષ જુદા જુદા ઉદાહરણો અને એડવર્ટાઇઝના માધ્યમથી વિજ્ઞાન ક્યાં ક્યાં જોડાયેલું છે અને એનો શિક્ષક કેવી રીતે વર્ગખંડમાં વધુ ઉપયોગ કરી શકે એની વાત આપણને મૂકી છે. આશા રાખું કે આ જે વાત એમણે મૂકી છે આપણે વર્ગખંડ સુધી, બાળકો સુધી લઈ જઈશું. મિત્રો, આપણે 12 મોડ્યુલનો કોર્સ છે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આજની તારીખે આ છેલ્લો દિવસ છે નિષ્ઠા શિક્ષક તાલીમ અંતર્ગત. એમાં લગભગ 90% શિક્ષકો બધા જ કોર્સમાં જોડાયેલા છે. તો આપ સૌને આ વધુ મહત્તમ રીતે જોડાવા માટે જે તત્પરતા દાખવી છે એના માટે સૌને અભિનંદન પાઠવું છું. અને હવે પછી વેકેશન બાદ 21 તારીખે આ કોર્સને ફરી આગળના ક્રમમાં 13 મોડ્યુલથી 18 કુલ 18 મોડ્યુલનો કોર્સ છે. 13મા મોડ્યુલથી ફરી